સિદ્ધો અને તપસ્વીઓની તપોભૂમિ એવા ગરવા ગઢ ગિરનારના સાનિધ્યમાં આવેલ ભવનાથમાં યોજાતા પાવન પવિત્ર શિવરાત્રિ મેળા અને સાધુઓ અંગે જૂનાગઢના ગિરનારના 30 પગથિયે બિરાજમાન પૂજ્ય રામગીરી બાપુએ આ મેળા અને સિદ્ધિઓની રસપ્રદ વાતો જણાવી છે તે આપણે જોશું। એ પહેલાં ગરવા ગઢ ગિરનારના 30 પગથિયા ઉપર રામગીરી બાપુનો આશ્રમ છે। અહીં 365 દિવસ યાત્રાળુઓ અને સાધુ સંતો માટે અન્નક્ષેત્ર ધમધમતું રહે છે। અહીં વારે તહેવારે જાત જાતના પૂજન અર્ચન અને સાધનાની સાથે અહીં આવતા યાત્રાળુઓ અને ભૂખ્યાઓને ભોજન પીરસવામાં આવે છે। જોઈએ જૂનાગઢના ગરવા ગઢ ગિરનારના 30 પગથિયે બિરાજતા રામગીરી બાપુએ ગિરનારના મેળા અને સાધુઓ સંતો અંગે શું કહ્યું તે। ખાસ કરીને ભવનાથના શિવરાત્રિ મેળાનું મહત્વ શું છે? ભવનાથનો શિવરાત્રિનો મેળો સાધુ સંતોનો મેળો હોય છે। અહીંયા ગિરનારની અંદર એમ કહેવાય છે કે અસંખ્ય સાધુઓ છે, જે ગુપ્ત સાધુઓ છે, ગુફાઓની અંદર તપસ્યા કરતા હોય છે। તે લોકો આજની રાતે આપણા માટે 12 મહિના હોય છે, પણ એ સિદ્ધ લોકો માટે રોજ સ્નાન કરવા આવતા હોય છે। આપણે 12 મહિના થાય, સિદ્ધો માટે 1 દિવસ થાય છે। રોજ 24 કલાકમાં એકવાર એ લોકો મુરગીકુંડમાં સ્નાન કરવા આવતા હોય છે। એવી જ રીતે આ મુરગીકુંડમાં સ્નાન કરવા માટે સાધુ સંતોની સાથે મળીને આ સાધુ સંતો સ્નાન કરતા હોય છે। સિદ્ધોનો મેળો છે અને એ સિદ્ધોના દર્શન થાય એના માટે કરીને આ મેળાવડો છે। બાપુ, ખાસ કરીને આપણે ગિરનારના 30 પગથિયા આપણે આપનું બિરાજમાન આપ છો અને કાયમી માટે એ અન્નક્ષેત્ર ચાલે છે, ભજન થાય છે, તપ થાય છે, જપ થાય છે। જોકે અમારે અન્નક્ષેત્ર તો 12 માસ ચાલે છે। અહીંયા રોટલો તો સાધુ સંતો માટે કાયમી છે જ। અહીંયા રૂખડીઓ સુખડીઓ જે બી સાધુ સંત કોઈ બી એને ભટકેલો આવતો હોય તો એને રોટલો તો કાયમી 12 માસ ચાલુ રહે છે। પણ મેળા પૂરતો જે પબ્લિક વધારે હોય એટલે અન્નક્ષેત્ર મોટું કરવું પડે। એ પ્રમાણે પરિક્રમા અને શિવરાત્રિમાં અમે અન્નક્ષેત્ર મોટું કરતા હોઈએ છીએ અને ચાલતું હોય। ભગવાનની અંદર કહે છે કે ભગવાન 108 થાય, ભગવાન કોઈ બી રૂપે આવે છે, તો એવા હજારોની અંદર તો એ કોક ને કોક સિદ્ધો અહીંયા આવીને જમી જતા હશે ને। હે, જો આપને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન ખાસ દબાવશો, જેથી આવા જ કાર્યક્રમો આપને જોવા મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ રંગોલી ગુજરાતી ચેનલ। આપનો ખૂબ ખૂબ આભાર।